જેમને હંમેશા શ્રીજી યમુનાજી અને મા પ્રભુજી પર અત્યંત સ્નેહ હતો, એ પરિવારને તો કેમ ભૂલાય? એમના આ પરિવારના જ આ સંસ્કાર હતા. પિતૃ પરિવારમાં જોઈએ તો પિતા શ્રી બ્રજલાલ નટવરલાલ શાહ, માતા શ્રીમતી સુભદ્રાબેન વ્રજલાલ શાહ, મોટી બેન રક્ષાબેન ગાંધી, બીજી બેન ભાવનાબેન, ત્રીજી બેન ચેતનાબેન, ચોથી બેન સંગીતાબેન, ભાઈ ઉમંગભાઈ અને ભાભી કામિનીબેન. આ બધા જ ખૂબ શોકાતુર છે. તો વળી સાસરી પક્ષમાં ચંદ્રકાંતભાઈ જે હવે નથી, પણ એમને પણ તેમણે પિતાની જેમ જ આદર, સન્માન અને પ્રેમ આપ્યા. માતા તુલ્ય શ્રીમતી પુષ્પાબેનની સાથે વર્ત્યા. નણંદ વંદનાબેન સાથે પણ સગી બેનથી વિશેષ ભાવ રાખતા. એમના પતિ શ્રી દેવાંગભાઈ સાથે પણ સૌજન્યશીલ વ્યવહાર. ભાણિયાઓ રીનલ પટેલ, દીપાલી પટેલ, આ બધાને પણ પોતાના બાળકોની જેમ જ હંમેશા વાલ વરસાવ્યું. પતિ શ્રી જયેશભાઈની સાથે ખભે ખભા મિલાવીને કેટલા ધર્મ કાર્યો કર્યા. પુત્રો ચિત્રલ અને ધ્રુવીનને પણ પૂરેપૂરા પોતાના રંગે રંગ્યા, સંસ્કાર્યા. ઉચ્ચ ભણતર પણ આપ્યું, સરસ રીતે સેટ કર્યા. પુત્રવધુઓ જેની અને સીમાબેનને પણ પુત્રીથી પણ અધિક વાલથી રાખ્યા. પૌત્ર હેમિશ, પૌત્રી માન્યા, એ ઉપરાંત એમના સંપર્કમાં જે પણ આવ્યા બધાને તેમણે એટલું જ વાલ આપ્યું. આવા ઉત્તમ સ્તનનારી કે જેને હંમેશા શ્રીનાથજી, યમુનાજી, ઠાકોરજી તો ખરા જ, વલ્લભ પણ એટલા પ્યારા. તો એના માટે આપણે ફરી પાછા બધાને યાદ કરીએ. એવું કહેવાય છે કે શેર હોય કે સવા શેર, ભલે આખા ગામથી હોય વેર, પણ જેને માથે વલ્લભની મેર, તેને તે વલા સગડે લીલા લેર. ભલે ને હોય પૃથ્વીલોક કે સ્વર્ગલોક, આપણે સૌ શ્રી વલ્લભને એ જ વિનંતી કરીએ કે આ ભગવદીય વૈષ્ણવ આપને આંગણે આવ્યા છે, એની પૂરેપૂરી રક્ષા કરજો.